શ્રીમદ રાજચંદ્ર પત્રામ 40 ચાલે છે. અનાદિકાળના મહાશત્રુ રૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. જીવ અનાદિકાળથી રાગ, દ્વેષ અને મોહમાં રોકાતા અંતરમાં રાગના ભાવમાં, દ્વેષના ભાવમાં અને મોહના ભાવમાં પોતાનું જ્ઞાનને રોકતા, પોતાના વિચારને રોકતા અથવા રાગ અને દ્વેષ અને મોહના જે નિમિત્તો છે એના વિચારમાં રોકાતા. પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? હું કેમ અહીંયા છું? બીજા લોકો કેમ બીજી જગ્યાએ છે? અને અહીંથી મારું ક્યાં જવાનું થશે? એ વિચાર જે છે પોતા સંબંધી, એ વિચાર કરી શક્યો નથી. વિચાર ચાલુ છે પણ વિચાર બધા પરના ચાલુ છે. પોતાના વિચાર કરવાનું કાર્ય કર્યું નથી. મનુષ્યત્વ એટલે મનુષ્ય ભાવમાં જે જન્મ થયો છે વર્તમાન, આર્ય દેશ એટલે ત્યાં આર્ય સજ્જન લોકો રહેતા હોય એવો દેશ. બાકી ચાઇનામાં જન્મે તો બધા અનાર્ય છે. ત્યાં તો કે મિડલ ઇસ્ટમાં જન્મ થયો હોય મનુષ્યપણે પણ દેશ જ અનાર્ય છે. બધા માંસ ને બધું ખાવાવાળા એવા દેશમાં જો જન્મ થાય તો ધર્મ સંબંધી વિચાર ન થાય, પોતા સંબંધી વિચાર ન થાય. પણ આપણે તો આર્ય દેશમાં જન્મ્યા છે. ભારત છે એ આર્ય દેશ છે. ત્યાં હજી ધર્મ છે, ધર્મ સાધન પણ છે. તો મનુષ્ય પણ મળ્યું, આર્ય દેશમાં જન્મ થયો અને ઉત્તમ કુળ. ભારત ક્ષેત્રમાં પણ મુસલમાનમાં જન્મ થયો હોય તો બી સાચો માર્ગ જે છે એ ખ્યાલમાં ન આવે એવું બને. એટલે જૈન કુળ વગેરેમાં જન્મ થયો છે. શારીરિક સંપત્તિ, શરીર પણ એવો કોઈ રોગ નથી શરીરમાં કે જેને કારણે એનો બહુ વિચાર કરવો પડે. કોઈ મહારોગથી ગ્રાસિત નથી. ઘણાને તો જન્મથી રોગ હોય એવા, અને એની ચિંતામાં એનું આખું જીવન ચાલ્યું જાય. નાનપણથી જ કોઈ રોગ આવી ગયો જે જીવનભર રહેતો હોય એવો પણ આપણને રોગ નથી. એ અપેક્ષિત સાધન છે, એ મર્યાદિત સાધન છે. બાહ્ય સાધન પણ આપણા અનુકૂળ છે ધર્મ પ્રાપ્તિમાં. મનુષ્યપણામાં જ ધર્મ સંબંધી બોધ જલ્દી સમજાય. બાકીની 3 ગતિમાં એનાથી અઘરું છે ધર્મ સંબંધી. એ મનુષ્યપણું આપણને મળ્યું છે.
આર્ય દેશ ભારત જેવા દેશમાં આપણો જન્મ થયો છે, જ્યાં આપણે હિંસા ન થાય એ પ્રકારે આપણું જીવન વ્યતીત કરી શકીએ. ભલે આમ તો પૂરો દેશમાં હિંસા વધતી જાય છે, પણ હજી પણ એવો અવકાશ છે કે આપણે વધારે પાપ ન કરીએ અને આપણું જીવન વ્યતીત થાય. દારૂ માંસ આદિ હિંસાના પરિણામ ન કરીએ અને આખું જીવન આર્યતાથી પૂરું થાય એવો આ સંજોગ પણ આપણને મળ્યા છે. તેમાં જૈન ધર્મ મળ્યો છે. બાકી બીજા ધર્મમાં જન્મે તો એ ધર્મ પ્રમાણે એને બધો બોધ મળે, જેથી કરીને એને આ કાર્ય કરવાની તક ન મળે. અને શરીરમાં પણ એવો કોઈ રોગ નથી બચપનથી, કોઈ નાનપણથી જ કે જન્મથી આંધળો હોય, કોઈ બેરો હોય જન્મથી જ, કોઈ મૂંગો હોય, બોલી જ ન શકતો હોય, અથવા કોઈને કોઈ ડિફેક્ટ હોય બોડીમાં, એવું પણ આપણને પ્રોબ્લેમ નથી. એ અપેક્ષિત સાધન છે. આ બધા સાધન છે, બાહ્ય સાધન. ધર્મ પ્રાપ્ત કરવા માટેના બાહ્ય સાધન પણ આપણને મળ્યા છે, અને અંતરંગ સાધન એટલે ખરું સાધન, મુક્ત, માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા છે. 4 ગતિના પરિભ્રમણથી છૂટવાની, દુઃખથી છૂટવાની એકમાત્ર ભાવના, જિજ્ઞાસા, એ જો હોય તો આ કાર્ય થાય. બાકી મનુષ્યપણું પણ અનંતવાર મળ્યું, જૈન ધર્મમાં પણ અનંતવાર જન્મો, શરીર પણ નિરોગી મળ્યું, એવું તો અનેક વાર પૂર્વના પુણ્યથી મળી જાય છે. દુર્લભ હોવા છતાં બી અનેક વાર મળે છે. પણ ક્યારે પણ જીવને અંદરમાં સુખી થવાની એકમાત્ર ભાવના નથી થઈ. જીનવાણીનો ઉપદેશ સાંભળે, સત્સંગ આદિમાં જાય, છતાં બી એને અંદરમાંથી સુખી થવાની એકમાત્ર ભાવના ઉત્પન્ન નથી થઈ, જિજ્ઞાસા ઉત્પન્ન નથી થઈ. જેને પરિપૂર્ણ શુદ્ધ થવું છે, એવી જેની ભાવના છે, એવી જેની જિજ્ઞાસા છે, એ જ નિશ્ચય સાધન છે. આ જ સાચું સાધન છે. 12માં મનુષ્યપણું હોય, આર્ય દેશ હોય, જૈન ધર્મ હોય, અને શરીરમાં પણ બહુ રોગાદી ન હોય, તોય આજે પોતાનું આત્મકલ્યાણ કરતો નથી. એ બધા સાધન હોવાથી એ સંસારમાં વિશેષ પાપના પરિણામ કરે છે. શરીર સારું હોય તો અહીંયા ત્યાં બધે ફરવા જાય, એમ કરીને એનો દુરુપયોગ કરે છે આજે. માટે એ અનેક વાર મળવા છતાં બી આ જીવે આત્મકલ્યાણ કર્યું નહીં, જેમ અત્યારે નથી કરતો. આ બધું મળ્યું છે છતાં, કેમ કે એને અંદરમાં જે ભાવના થવી જોઈએ કે મારે આ કામ કરવું છે, એને અનાદિના જે દુઃખ છે એનાથી હવે એને છૂટવું છે. હવે એને દુઃખ નથી જોતું, એવો પણ એને ભાવ નથી થતો. હવે મારે તિર્યંચમાં જવું નથી, નરકમાં જવું નથી, એવો પણ એને ભાવ નથી થતો. આ પરિસ્થિતિ છે, આ મોહની પરિસ્થિતિ આવી છે, તેને આ બધા વિચાર જ નથી આવતા. ખાવું, પીવું, ફરવું, પૈસા આદિનો જે મોહ છે, એને કારણે એ ગમે તેટલું પાપ થાય એ પ્રવૃત્તિમાં, અને એના પણમાં એ નરકમાં જાય તો એને કઈ વાંધો નથી. એવી સંસારની તીવ્ર રુચિ છે. અંતરંગ સાધન જે છે
એ માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા છે. પેલું બધું તો એની પાસે ગૌણ છે. બાકીનું મનુષ્યપણું, આર્ય દેશ, ઉત્તમ કુળ અને નિરોગી શરીર, આ બધું સારું છે હોય તો, પણ જો આત્માને પ્રાપ્ત કરવાની સાચી ભાવના નથી તો એ બધું નકામું થઈ જાય છે. આ ભાવ પણ જેમ પેલાના ભાવ વયા ગયા મનુષ્યના, એમ આ પણ ભાવ વયો જશે. એટલે આ બધા બાહ્ય સાધન છે એ જો અંદરમાં ભાવના જેને નથી એને એનો કોઈ લાભ નથી મળતો. પેલું બધું સહજ છે એટલે એ તો પુણ્યથી મળે છે. મનુષ્યપણું કોને મળે છે તો એના પ્રયાસ, વર્તમાન પ્રયાસથી કઈ નથી મળતું. એને આર્ય દેશ, ભારત જેવા દેશમાં જન્મ થાય કે કોઈ જૈન દર્શનમાં એ કુટુંબમાં જન્મ થાય કે શરીર નિરોગી હોય, રોગ વગર હોય, એ કાંઈ એના પ્રયત્નથી નથી મળતું. એ એના પૂર્વના પુણ્યથી જ મળી જાય છે. પણ એ સાચી ભાવના પોતે કરે તો થાય, એ કઈ પુણ્યથી ન થાય. અનંત વાર મળ્યું છે આ બધું. એક વાર પણ પોતે મુક્ત થવાની સાચી જિજ્ઞાસા ક્યારે પણ ઉત્પન્ન નથી કરી. અનેક વાર મનુષ્યપણુને જૈન ધર્મ મળ્યો તો અત્યારે જેમ કરે છે ને એવું જ એને ત્યારે કર્યું છે. ખાલી સાંભળ્યું અને કદાચ વાંચન કર્યું હોય, થોડો થોડો પાપનો ત્યાગ કર્યો હોય, દેવ દર્શન કર્યા હોય, યાત્રા કરી હોય, એ બધું એને અનેક વાર કર્યું, પણ અંદરમાંથી સાચી ભાવના એકે વાર નથી કરી કે મારે હવે દુઃખથી છૂટી જ જવું છે. આત્મજ્ઞાન કરવું એટલે આત્મજ્ઞાન કરવાથી શું થાય? એનાથી શું મળે? સુખ મળે તો દુઃખ ના મળે એમ. નરકમાં જવાનું કેન્સલ થઈ જાય આત્મજ્ઞાન થાય તો. તિર્યંગ ગતિમાં જવાનું કેન્સલ થઈ જાય પરમેનન્ટ. એ પણ એના માટે ઇનફ મોટિવેશન નથી આ કામ કરવાનું. એવી અને સંસારની જે રુચિ છે એનાથી એનું જ્ઞાન જે છે એ કામ નથી કરતું બરાબર. એક વાર પણ પોતે ભૂતકાળમાં, પાસ્ટમાં ખરેખર દુઃખથી છૂટવાની, કાયમ માટે છૂટવાની સાચી જિજ્ઞાસા ક્યારે પણ ઉત્પન્ન કરી નથી. પોતે પ્રયત્ન કરીને એ કાર્ય અંદરમાં ક્યારેય કર્યું નથી. ફરી પાછો એને મોકો મળ્યો કે અત્યારે એ કરી શકે. પહેલી વાર જે કાર્ય એને અનંતકાળમાં નથી કર્યું એ કાર્ય કરવાનો મોકો હવે આવ્યો એને, ને પહેલી વાર એ અત્યારે કરી શકે છે. પછી થોડુંક છોડી દીધું છે અને પછી લીધું છે જૈન દર્શન સંબંધી. કે જૈન દર્શન છે એની પરિસ્થિતિ વર્તમાનમાં ઘણી બગડેલી છે. ઘણા બધા ફિરકાઓ ચાલુ થઈ ગયા છે. બધા પોતાને જૈન માને છે. શ્વેતાંબર, સ્થાનકવાસી, દિગંબર, એ બધા એમ માને છે કે અમારો માર્ગ છે એ જ સાચો છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈન દર્શનના આરાધક નથી. આ વાત કરીને કૃપાળુદેવ એમ કહે છે કે મારે એમ નથી કહેવું કે અત્યારે જૈન દર્શનને આરાધના કરવા વાળા નથી, એમ મારે નથી કહેવું. આ તો 125 વર્ષ પહેલાની વાત છે. ત્યારે તો હજી પરિસ્થિતિ સારી હતી, અત્યારે તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ.
કે છે ખરા જૈન દર્શનમાં આરાધના કરવાવાળા, ધર્મનું પાલન સાચા માર્ગનું કરવાવાળા છે ખરા, પણ બહુ જ અલ્પ છે, બહુ થોડા છે. બાકી બીજા બધા ખોટે રસ્તે છે. જૈન ધર્મમાં પણ બધા ખોટે રસ્તે છે. બહુ અલ્પ જ છે. અને જે છે એટલે કેવી રીતે ખબર પડે એ અલ્પમાં આપણે છીએ કે નહીં? અલ્પ એટલે થોડુંક છે, માઇનોરિટીમાં છે, બહુ ઓછા છે. સાચો માર્ગને આરાધના કરવા વાળા, એ માર્ગે ચાલવા વાળા બહુ ઓછા છે, બહુ અલ્પ છે. અને જે છે તેને મુક્ત થવા સિવાય બીજી જિજ્ઞાસા નથી. આ એનું લક્ષણ બાંધ્યું છે. બહુ ઓછા લોકોને દુઃખથી છૂટવાની ભાવના, સાચી ભાવના થાય છે. કોઈને કોઈ ક્રિયામાં લાગી જાય છે, કોઈ વાંચનમાં લાગી જાય તો કોઈ ત્યાગમાં લાગી જાય છે. પણ મારે આ જન્મ મરણથી છૂટવું છે, એમાં આપણે તપાસીએ તો ખબર પડી જાય કે જે લોકો ધર્મમાં છે એનો તપાસ કરીએ કે આમાંથી કોઈને ખરેખર જન્મ મરણથી છૂટવું છે એવો વિચાર પણ આવે છે, એવી વાત કરે છે, એની વાણીમાં એવી વાત આવે છે. કારણ કે જે કરતા હોય એ જ વાણીમાં આવે, એ જ એની ભાષામાં આવે. એવા પણ લોકો મળતા નથી. જ્ઞાની તો મળતા નથી, પણ જેને પરિભ્રમણથી છૂટવું છે એવા જીવ પણ નથી મળતા. ધર્મમાં હોવા છતાં પણ એને પરિભ્રમણથી નથી છૂટવું. એને પુણ્ય કરવા છે અને એને બધું સંસારિક વસ્તુ જોઈ છે, પૈસા જોઈ, અમારા કુટુંબમાં શાંતિ થઈ જાય, અમારો વેપાર વધી જાય, અમે એક્ઝામમાં સારા માર્ક મળી જાય, એવી બધી આશાથી જોડાય છે ધર્મમાં. પણ મારે સુખી થવું છે અને દુઃખથી કાયમ માટે છૂટવું છે એવી સાચી ભાવનાથી જોડાતા નથી. સાચો મુમુક્ષુ મળવો અત્યારે બહુ અઘરું છે. સમજાય? જ્ઞાની ક્યાંથી મળે? મુમુક્ષુ જેની સાથે સત્સંગ કરવો હોય, એમાં પણ એને મુક્ત થવાની ભાવના હોય, એવાનો સંગ, એવાની કંપની મળવી એ અત્યારે અઘરું છે. કેમ કે આ પંચમહાલો છે ને, એટલે બધા ડુપ્લિકેટ મુમુક્ષુ ઘણા મળે. આમાં ઉપરથી બધી વાતો મોટી કરે અને અંદરમાં તીવ્ર સંસારની રુચિ હોય. જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી, એની એક જ વસ્તુ જોઈ છે, મારે દુઃખથી છૂટવું છે, મારે બીજું કાંઈ નથી જોતું. આ ધર્મમાં મારો પ્રવેશ થવા માટે મારે એક જ વસ્તુ જોઈ કે મારે દુઃખથી છૂટવું છે. મારે કોઈ નામ નથી જોતું, મારે કોઈ પંડિત નથી થવું, મારે બીજા લોકોને ખુશ કરવા નથી, બીજા લોકો મારું સારું કે એ મારે જોતું નથી. મારે ખાલી 4 ગતિના પરિભ્રમણથી છૂટી જવું છે. મુક્ત થવા સિવાય બીજી જિજ્ઞાસા જેને નથી, તેવા અને વિતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમર્પિત કર્યો છે, તેવા પણ તે આંગળીએ ગણીએ લઈએ તેટલા હશે. આંગળીએ ગણો, 1 2 3 4. બોલો, સાચા મુમુક્ષુ ત્યારે નહોતા. રૂપાળુદેવના ટાઈમની વાત છે આ તો. ત્યારે તો બધા બહુ સીધા માણસ હતા. અત્યારે બધા કેવા થઈ ગયા છે? કપટી માયાચારી. શું ખોટું બોલવાનું, ખોટું બોલવામાં PhD લીધું છે, PhD ડિગ્રી.
હા, એવા બધા લોકો અત્યારે છે. ત્યારે બધા ભોળા હતા. આવ 125 વર્ષ પહેલા બધા સીધા ભોળા, જીવન સાદગી વાળું. કોઈ પાસે પૈસા જ નહોતા ત્યારે. કોઈ પાસે કઈ ગાડી બંગલા મોબાઈલ કાંઈ જ નહીં. એકદમ સાદું જીવન. રોટલી દાળ ને ભાત, છાસ ખાય, રોટલા ખાય, બસ. હોટલમાં કોઈ ખાતું નહોતું ત્યારે. હોટલમાં કોઈ જાતું નહોતું. એવા ટાઈમમાં કૃપાળુદેવ એમ કે છે કે સાચા મુમુક્ષુ અત્યારે પણ નથી, કે છે બહુ ઓછા છે. કેટલું ખરાબ થઈ ગયું અત્યારે, એમ કે છે. કીધું ને, છે પણ ઘણા ઓછા છે. કાંઈ નહીં, ટીવી નહીં, કોઈ ક્યાંય. બધાને ટ્રેનમાં બધે જવું પડે, પહોંચતા જ એને 3 દી 2 દી લાગે. કાંઈ નહીં, એસી નહીં, એસી નહીં. જે વસ્તુ મળે ને એમાં આ જીવ રસ કરે છે. આ વાત છે. નોટ ધ ક્વોન્ટિટી ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. એક આટલો નાનકડી વસ્તુ મળે ને તો એમાં તીવ્ર રસ કરી નાખે છે. ગરીબ માણસ હોય એની પાસે શું છે કે એને રસ આવે? કયો, એની પાસે છે શું? એ ક્યાં કામ કરે છે આ બધું? એને ફાટલા કપડા હોય ને એ એમાં એને પ્રેમ હોય. ફાટલો સાડલો હોય ને એ કે આ મારો છે, બહુ સારો છે. એટલે જેની પાસે જે વસ્તુ આવે એનો એને મોહ છે. એટલે રાજા હોય તો એ બધું છોડી શકે, એની પાસે ઘણું હોય તો એ સમજીને બધું છોડીને પોતાના કામમાં લાગી જાય. અને ભિખારી હોય એને પાટલું સાલ હોય તો એનો એને મોહ હોય. એની પાસે પાટલી સાલ હોય એનો બી એને મોહ હોય. બધા જૂના જૂના ફેંકેલા ડબ્બા ગુબ્બા બધું એના ઘરમાં પડ્યું હોય, એ ડબ્બામાં પણ એને મોહ હોય. આવું છે બધું. એનો મતલબ જ એ થયો કે બહારમાં ગમે તે પરિસ્થિતિ હોય તો પણ જીવ આ કાર્ય કરી શકે છે. વધારે હોય તો ન કરી શકે ને ઓછું હોય તો કરી શકે, એવું કઈ છે નહીં. આંગળી એ ગણી શકાય, કાઉન્ટ ઓન ફિંગર્સ કહેવાય ને, એટલે એટલા લિમિટેડ છે. આંગળી એ કેટલા ગણાય? 10 આંગળી છે, એટલી જ. હાઉ મેની? 10. એટલે એટલા માણસોને ખરેખર મુક્ત થવાની સાચી ભાવના અંદરમાં હૃદયમાંથી ઉત્પન્ન થાય. બાકી તો દર્શન એટલે ધર્મ. અનેક પ્રકારના ધર્મ, અનેક ધર્મ છે એને દર્શન કહેવાય. જૈન દર્શન, વેદાંત દર્શન, એ બધાને દર્શન કહેવાય. બૌદ્ધ દર્શન. દર્શન એટલે ધર્મ. બાકી તો દર્શનની દશા જોઈને કરુણા ઉપજે એવું છે કે આ લોકો ધર્મમાં જોડાયા છે, સંસારના કાર્યને રસને થોડો ઓછો કરીને જોડાયા છે, પણ એ લોકોને અંદરમાં સુખી થવાની ભાવના જ નથી થતી. બોલો કેવું છે આ? એ કરુણા ઉપજે. અમને તો દયા થાય છે કે તું આવ્યો તો હવે તને આમ કેમ છે? તને હજી તને સાચી ભાવના કેમ નથી થતી? જેને મળ્યું નથી એને ન થાય એ તો સમજાય એવી વાત છે કે જે ધર્મમાં આવ્યા જ નથી તો એને તો આ વાત સાંભળી નથી, એને ન થાય એ તો સમજાય. પણ જે લોકો આવ્યા છે એ લોકો પણ ઉપરથી બધું કર્યા કરે છે, દેખાવ, પણ અંદરમાંથી એ લોકોને સાચી ભાવના નથી થતી.
એવું જોઈને કૃપાળુદેવ કહે છે કે મને તો દયા આવે છે આ બધા જીવો. કે હજી રખડશે આ, હજી નરકમાં અને નિગોદમાં જશે આ જીવ, અને આટલું દુઃખ ભોગવશે. અને ધર્મ બધા જે છે એ બધે બીજે રસ્તે લઈ જાય છે. કોઈ ક્રિયામાં લઈ જાય છે, તો કોઈ ત્યાગમાં લઈ જાય છે, તો કોઈ વાંચનમાં લઈ જાય છે કે વધારે વાંચો વધારે વાંચો. પણ ખરેખર પોતાની સાચી ભાવના કેવી રીતે ઉત્પન્ન થાય એ વિષય ક્યાંય ચાલતો નથી. આ ચાલતી પરિસ્થિતિ ઉપર પોતે પોતાનો 100 વર્ષ પહેલા, હવે આયુ પ્રવચન થયા એને 25-30 વર્ષ થઈ ગયા, એટલે આપણે 125 લઈએ છીએ, 125 યર્સ પહેલા અભિપ્રાય રાખ્યો છે કૃપાળુદેવ. અત્યારે તો એના ઉપર આડો આંખ વળી ગયો છે. અત્યારે તો બહુ ખરાબ થઈ ગયું છે, હજી ઓછા થઈ ગયા છે. 100 વર્ષ પહેલા લોકો ભદ્રિક હતા. ભદ્રિક એટલે ભોળા, સ્ટ્રેટ ફોરવર્ડ હતા. ત્યારે બહુ અંદરમાં માયાચાર નહોતા, સાદગી વાળું જીવન હતું. એકબીજાને મદદ કરવાનું માનતા હતા, કોઈ કોઈને તકલીફ થાય એવું ચાહતા નહોતા. એવા ભદ્રિક હતા એ ટાઈમમાં. ત્યારે એમ કહે છે કે જૈન દર્શન ની સંપ્રદાયની સ્થિતિ જોઈને કરુણા ઉપજે છે. જ્ઞાનીને એમાં એમ થાય છે કે આ લોકો શું કરે છે, આમને આમ આયુષ્ય પૂરું કરી નાખે છે, કાંઈ ને કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ કર્યા કરે છે સવારથી સાંજ સુધી, અને આમને આમ આયુષ્ય પૂરું કરી નાખે છે. આ 84 લાખ યોનિમાં જન્મ મરણથી છૂટવાનો પ્રયાસ કેમ નથી કરતા? હવે આપણે થોડુંક જે વાત બધી જે બહાર પડેલી છે વચનામૃતમાં, એના ફાટા પાડી પાડીને બધા બીજા અર્થ કેમ કરેલા છે? કારણ કે ખોટા સંસ્કાર લઈને આવ્યા છે ને જે પહેલા બી એને ખોટું કર્યું છે. આવું પૂર્વભાવમાં વિપરીત સંસ્કાર, ઊંધું, શું સાચું ગ્રહણ કરવાની શક્તિ નથી. તેથી તો પંચમારામાં આવ્યા ને. હા, એટલે અત્યારે પણ બધા લોકો જે વચનામૃતમાં આવે છે બધાનો એક જ સરખો અર્થ કેમ નથી કરતા? એટલે બધા અર્થ તો બુદ્ધિ પ્રમાણે કરે ને. અત્યારે બધા બુદ્ધિ પ્રમાણે સમજે છે, બધા અલગ અલગ સમજે છે ને એક જ વાત કે નહીં. તું જેટલું સમજે એટલું આ સમજે છે. આ જ વાત ને હમણાં જે મેં વાત કીધી એને જેટલી સમજાણી આને સમજાણી, આને એ જ સમજાણી છે. બધાને અલગ સમજ. કેમ? વાત તો એક જ છે, તો કેમ એમ થયું? કેમ એમ થયું? અમે બધા તો સમજવા માટે છીએ. અરે ભાઈ, ગમે તેનો દાખલો આપણે લીધો, હવે બીજાને બધાનું સેમ રૂલ તો સેમ આવવાનો છે. શું કરવા એમાં આર્ગ્યુમેન્ટ કરે છે? ગમે ત્યારે એક જ સમજાવવા વાળો હશે ને ઘણા સમજવા વાળા હશે. બધા ક્યાંય સમજાવવા વાળા નહીં હોય, ક્યારે બી એક જ સમજાવવા વાળો હોય. શું હવે એમાં પ્રશ્ન છે? ના, એટલે આકાશમાં કયો તો અલગ આવે, વવાણિયામાં કયો તો અલગ આવે, બાંધણીમાં કયો તો અલગ આવે, એમ બધે કૃપાળુદેવ બરાબર છે. પણ જે અગાસમાં સમજાવે છે, જે વવાણિયામાં સમજાવે છે, ઈ માણસ જે સમજો ઈ સમજાવે ને. આજે હું સમજ્યો છું એ હું તમને સમજાવું ને. આમાંથી મારી સમજણમાં ભૂલ હોય તો તમારા બધામાં ભૂલ થાય કે ન થાય? તો કૃપાળુ દેવનું વાંચન જેને કર્યું હોય અગાસમાં ઈ સમજાવે કે વવાણિયામાં જે ભાઈ સમજ્યા હોય એને ઈ પ્રમાણે ઈ કહે. બધે આમ જ હોય ને. આપણા ગુરુદેવના પંડિતો જે પોતે સમજ્યા હોય ઈ સમજાવે. તો પ્રશ્ન શું છે? તો ના, એટલે મારું કહેવાનું એમ હતું કે વચનામૃતમાંથી જે આવતું હોય આટલું વિસ્તારથી બધું
કૃપાળુદેવે કીધું છે તો બધા પાસે એક જ અર્થ કેમ ન નીકળે? બધાનો અલગ અલગ અર્થ એ એટલા માટે એટલે આપણે શું આમાં ઘણા બધા કારણો એમને પણ આપ્યા છે કે અત્યારે લોકોને વાંચન કરવાની આદત નથી. અત્યારે આપણે બધા બેઠા છીએ, કોઈ પુસ્તક લઈને બેસતા નથી. એટલે આમાં શું આવે છે કોઈ જોતું નથી. એટલે અહીંયાથી ભૂલ અહીંથી ચાલુ થઈ. હવે પોતે જોતો હોય તો એને ખબર પડે કે કયા શબ્દોનો શું અર્થ થાય છે. ખાલી પોતે સાંભળે છે બસ. ગુરુદેવને સખત મનાઈ હતી, તમારે પુસ્તક હોવું જ જોઈએ સામે. આ ગુરુદેવની સિસ્ટમ હતી સોનગઢની. નહીતર એ તો કે જાહેર પ્રવચનમાં કહી દે પુસ્તક સામે છે કે નહીં જો. કેમ કે પોતે જે અર્થ કરે છે અને આ કયા શબ્દનો કયો અર્થ થાય છે એ આપણે સમજવું જોઈએ. તો પછી કહેનારો કંઈક ગડબડ કરતો હોય તો ખબર પડે ને. આમાં તો એ જે કે એ સાચું જ તમારે માનવાનું છે ને, કારણ કે તમે તો ઓરિજિનલ કઈ દેખાતું નથી. તમને ઓરિજિનલ દેખાય તો તમને ક્યારેક એમ થાય કે આ શબ્દનો અર્થ આમ કેમ થયો, સમજાણું? પણ એટલું કોઈને કરતું નથી, બધા ખાલી સાંભળી સાંભળીને ગયા છે. એક કારણ એ છે, અમને આપ્યું છે, આ પત્રમાં જ આપ્યું છે કે શાસ્ત્ર અભ્યાસ કરવાની લોકોને હવે આદત થઈ ગઈ છે. સામે પુસ્તક હોય અને કૃપાળુદેવનું કોઈ સમજાવતું હોય તો એક એક શબ્દનો અર્થ આમાંથી કરે છે કે પોતાની વાત કરે છે એ ખબર પડી જાય. આજે અહીંયા જે લખ્યું હોય બરાબર છે, એની બદલે હું કંઈક બીજું કહી દઉં તો તમને કઈ જ ખબર પડે? મને એ કહો. તમે વાંચતા હો અહીંયા તો ખબર પડી જાય કે આ વાત તો અહીંયા નથી કઈ, તો કેમ કીધી? આ કારણ છે. એક તો પોતાના અંદરમાં ખોટા સંસ્કાર લઈને આવ્યો છે. નહીતર તો એ મહાવિદાય ક્ષેત્રમાં જાય ને ત્યાં ભગવાન પાસે. અહીંયા હું કામ આવ્યો? એટલે એને એની બુદ્ધિ પ્રમાણે એ સમજે છે અને પછી એમ કે આ કૃપાળુદેવ આમ જ કહે છે, એમ બધા પોતે કહી દે કે ગુરુદેવ આમ જ કહે છે. સમજ્યા? તો આ પરિસ્થિતિ બધે છે. હવે શું થાય? હવે હવે 51 પેજમાં છે આગળ બીજો પેરેગ્રાફ. જીન પ્રતિમાની સ્થાપનાના વિષયમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કૃપાળુદેવ. ભગવાનની પ્રતિમા જે છે મંદિરમાં, એ વિષયમાં હવે પોતે કહેશે. કેમ કે આ વિષયનો વિવાદ સર્વકાળને વિષય ઓછા વત્તા પ્રમાણમાં ઊભો થાય છે. આ એક ડિસ્પ્યુટ અત્યારે બી છે. કોઈ કહે છે કે ભગવાનની મૂર્તિને હોય જ નહીં. એ ખબર છે કોણ કહે છે? આપણને કઈ ખબર જ નથી. આપણો પ્રોબ્લેમ એ છે. જૈન ધર્મમાં છે જેમ કે જે ભગવાનની મૂર્તિ ન હોય. એ ખબર તમને? ગેસ કરવું છે ને કંઈક ને કંઈક, અને એમાં સાચું પડી જાય એટલે આપણે ફરક થઈ ગયા. હા, સ્થાનકવાસી આખો ધર્મ નથી. તું સ્થાનકવાસી તને જ નથી ખબર. મને તો ખબર હતી પણ હમણાં બોલી એટલે મેં કીધું ચૂપ રહે. પેલા મેં તને પૂછ્યું પછી બોલ્યું. મને તો ખબર જ છે. આપણે તો 2 દિવસ પહેલા ચર્ચા થઈ હતી. બોલવું જોઈએ ને આ વિષયની ચર્ચા આપણે કરી છે. ભલે ને કરી પૂછ્યું ત્યારે બોલવું જોઈએ ને આપણે. એ જૈન ધર્મ છે ને સ્થાનકવાસી. સ્થાનકવાસી પણ જૈન છે કે નહીં? એ એમ કે છે કે ભગવાનની મૂર્તિને મનાય જ નહીં.
એ તમને ખબર છે કે નહીં? હમ. એને નમસ્કાર કરવો એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એમ કે. એમ. એ ક્યારે ચાલુ થયું ખબર છે? 550 વર્ષ પહેલા ચાલુ. એ ડોક્યુમેન્ટેડ છે, એ ઇતિહાસ છે. કૃપાળુદેવ પોતે સ્થાનકવાસી છે. એટલે એ વખતે જન્મથી, કેમ કે પ્રતિમા વિશે વિવાદ એટલે ડિબેટ. કોઈ કે છે, ઓલો કે નથી, એનું નામ વિવાદ. સર્વકાળ વિશે ઓછા વધતા પ્રમાણમાં ઊભો થયો. આ ઘણો બધો પહેલાનો ચાલે છે. એક જણ કે હોવું જ જોઈએ મૂર્તિ ભગવાનની, એક જણ કે હોવી જ ન જોઈએ. એ હોવી ન જોઈએ અને માનવાવાળા પણ લાખો, અને હોવી જોઈએ એમ માનવાવાળા પણ લાખો. બધા એ મહાવીર ભગવાનને માનવાવાળાની વાત છે. આ મહાવીર ભગવાનને માનવાવાળામાં આમ છે, પોતે પણ સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મેલા. કોણ પોતે? એટલે એ પોતે સ્થાનકવાસીમાં જન્મેલા છે. એટલે એમ કહ્યું, બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો. બીજો ભાગ એટલે જે એમ કે છે કે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા ન હોય. સેકન્ડ પાર્ટ ઓફ ધ પીપલ, ફર્સ્ટ પાર્ટ ઓફ ધ પીપલ છે હોવી જોઈએ, બીજા પાર્ટ વાળા એમ કે નો જ હોય. એમાં હું હતો એમ કૃપાળુદેવ કહે છે. મારો જન્મ પણ એમાં થયો છે. પ્રથમ એટલે કુળ ધર્મથી. એના માતાજી હતા એ સ્થાનકવાસી હતા, અને પિતાજી હતા એ પણ સ્થાનકવાસી હતા, પણ એ કૃષ્ણ ધર્મને માનતા હતા. લ્યો, એ કૃષ્ણ ભક્તિમાં હતા. એટલે જન્મથી આ બે જગ્યાએ જતા હતા. કૃષ્ણના મંદિરમાં પણ જાય, અને એ વાત એમને બહુ ગમતી હતી કૃપાળુદેવને. અને સ્થાનકવાસીમાં પણ એ જાતા. એ વાત એમને ઓછી ગમતી હતી. જૈનની વાત એમને ઓછી ગમતી હતી, અને કૃષ્ણ ભક્તિની જે વાતો હતી એ એમને બહુ ગમતી હતી. નાનપણની વાત છે, સમજે છે? મારી જિજ્ઞાસા વિતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. મારું મત વિતરાગ દેવ જે છે, રાગ દેશ જેના નાશ થઈ ગયા છે, એ બધા વિતરાગ દેવ છે. એની આજ્ઞાના આરાધન ભણી. એ જેમ કહે એ પ્રમાણે આગળ વધવું, ધર્મમાં આરાધન કરવું, એના માટે છે. ભણી એટલે પ્રત્યે છે. મારી જિજ્ઞાસા એટલે મારી ભાવના વિતરાગ દેવની આજ્ઞાનું આરાધન કરવું, એવી મારી ભાવના છે. વિતરાગ દેવે જે ધર્મનો બોધ આપ્યો છે, એ જ પ્રમાણે મારે આગળ વધવું, એવી મારી ભાવના છે. એમની આજ્ઞા પ્રત્યે આજ્ઞાધીન રહેવાની મારી ભાવના છે. એમ સત્યતાને ખાતર કહી દર્શાવું છું. હવે હું સાચી વાત મને જે સમજાણી છે એ હવે કહું છું. સત્યને ખાતર આ વાતમાં મારા અંતરની ભાવના હું પ્રદર્શિત કરું છું. મારા અંદરમાં, હૃદયમાં શું છે એ હું કહું છું. હવે એ પોતે કહે છે કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે જે પ્રતિમાને માને છે એ સાચા છે. સમજાયું કે નહીં? આમાં લખ્યું છે. એટલે કૃપાળુદેવ સ્થાનકવાસીને માનતા હતા એ વાત તમારાથી નીકળી ગઈ. પોતાનું જ છે અહીંયા કીધું છે. પ્રથમ પક્ષ એટલે એકનું એમ કેવું છે કે પ્રતિમાજીની સ્થાપના કરવી જોઈએ. જે પ્રતિમાજીને માને છે
એ સાચું છે એમ કે છે. બીજો પક્ષ છે એને ઉથાપે છે. ઉથાપે છે એટલે એનો વિરોધ કરે છે. સ્થાનકવાસી છે એ મૂર્તિ, ભગવાનની મૂર્તિનો વિરોધ કરે, મધ્યસ્થ નથી કે તમારે માનવું હોય તો માનો, અમે નહીં માની, એમ નહીં. એ ખોટું છે એમ. ઉથાપે એટલે એને ખોટું માને, ખોટું કીએ. પોતાને ગુરુધર્મથી પોતાના કુળધર્મથી પોતે સ્થાનકવાસીમાં આવવાનું બન્યું. જો પૂર્વના આરાધક છે છતાં આવ્યા છે અન્ય મતમાં. લ્યો, હવે એક બાજુ પૂર્વમાં સાચો ધર્મ એમને કાઢ્યો છે. આ વાત સમજવા જેવી છે ખાસ. કૃપાળુદેવે પૂર્વમાં સાચો ધર્મનું પાલન કર્યું છે. અને એના સંસ્કાર પડ્યા છે પૂર્વ ભોગથી છે. એટલે આ ભોગમાં એને જ્ઞાની ન મળવા છતાં પણ એમને આત્મજ્ઞાન કરી નાખ્યું. એવા સંસ્કાર. આપણને જ્ઞાની મળે તો આપણે નથી કરતા. એમને તો જ્ઞાની નથી મળ્યા અને એમને પોતાની મેળે કરી નાખ્યું. ગુરુદેવને કોઈ જ્ઞાની નહોતા મળ્યા અને એમને પોતાની મેળે કરી નાખ્યું. કેમ કે એમને પૂર્વમાં સાચા માર્ગની આરાધના કરી છે અને આ સંસ્કાર પડ્યા છે. અને પાછા જૈનમાં બે અન્ય ધર્મમાં, ગુરુદેવ અને કૃપાળુદેવ. કેવું કે બંને સ્થાનકવાસીમાં જઈને પૂર્વભોમાં સાચો માર્ગમાં ચાલ્યા હોવા છતાં એના સંસ્કાર એવા જોરદાર પાડ્યા છતાં એ અન્ય ધર્મમાં, બીજા ધર્મમાં જઈને પૂર્વના આરાધક છે છતાં આવ્યા છે અન્ય મતમાં. જેણે પ્રતિમાની સ્થાપના ઉથાપી છે એમાં આવ્યા છે. જે કયા ધર્મમાં આવ્યા કે જેને પ્રતિમાનો વિરોધ કર્યો એમાં એ જૈનમાં છે. કોણ? બંને, ગુરુદેવ અને કૃપાળુદેવ. સિમિલારિટી. કેટલી સિમિલારિટી છે કે બંનેને સંસ્કાર છે પૂર્વભોગના. બંને સ્થાનકવાસીમાં જૈનમાં. અને બંને સંસ્કારથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. કોઈ જ્ઞાનીના યોગમાં આવ્યા વગર ખાલી જીનવાણી મળવાથી એ લોકોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. બંનેને સમયસાર નિમિત્ત થયું છે આત્મજ્ઞાન પ્રાપ્ત. એ કેવું શાસ્ત્ર હશે સમયસાર, કે ગુરુ મળ્યા નહીં, જ્ઞાની ગુરુ ન મળવા છતાં એ સમયસારના નિમિત્તે ગુરુદેવ અને કૃપાળુદેવ બેયને આત્મજ્ઞાન થયું છે. એ સમયસર આપણી પાસે છે, ઘરે ઘરે છે બધાને. હવે તો પૂર્વના આરાધક છે છતાં આવ્યા છે અન્ય ધર્મમાં. જેણે પ્રતિમાની સ્થાપના ઉથાપી છે એવા ધર્મમાં આવ્યા સ્થાનકવાસીઓ. પણ સત્યનું ગ્રહણ કર્યું છે, પણ એમને જૈનમાં પછી પણ પરીક્ષા કરીને સાચો માર્ગને અપનાવ્યો. એ સત્યની ખાતર કહે છે કે પેલો પક્ષ સાચો નથી. અમારા કુળ ધર્મનો પક્ષ ખોટો છે, સાચો નથી. નહીતર શું આપણે જેમાં જૈનમાં હોય ને એ જ આપણને સાચું લાગે. સોફ્ટ કોર્નર અને સ્ટ્રોંગ બેન્ટ, અને એનો કોઈ વિરોધ કરે તો આપણાથી સહન ન થાય. આપણે
જે લોકો જે પણ ધર્મમાં હોય એનો ધર્મ તમે કહો ખોટો છે તો એનાથી સહન ન થાય. સમજે? પણ અહીંયા એ કહે છે કે હું જે ધર્મમાં જન્મો એ ખોટો છે. ગુરુદેવે કીધું કે ખોટો છે. અમે પરીક્ષા કરી છે, અમે બધું ચેક કર્યું, આમાં માર્ગ નથી, અમને ખબર પડી ગઈ. ગુરુદેવે તો બહુ વાંચન કર્યું, હજારો શાસ્ત્ર વાંચી નાખ્યા, સ્થાનક વાંચી, એક શાસ્ત્ર વાંચી નાખ્યા એમને, બધા મોઢે થઈ ગયા હતા એમને. પછી એમને કીધું કે મારે જે જોઈ છે આમાં છે નહીં, આનાથી મને સુખની પ્રાપ્તિ ન થાય, એમ નક્કી કરીને. એવી જ રીતે કૃપાળુદેવને પણ ખબર પડી ગઈ કે આમાંથી નહીં થાય. પોતે જ અભ્યાસ કરીને ચેક કરીને નક્કી કરી એવી શક્તિવાળા હતા. એટલે એમને કીધું અમારો કુળ ધર્મ એટલે કુળ એટલે ફેમિલી રિલીજન. એ ફેમિલીમાં જૈનમાં એને કુળ કહેવાય. ફેમિલીનું જે રિલીજન છે એ ખોટો છે, સાચો નથી. પ્રથમ પક્ષ સત્ય છે. એટલે કહ્યું કે જીન પ્રતિમા અને તેનું પૂજન બરાબર છે, એ વાત બરાબર છે. એમ કે એ વાત સાચી છે. કયા પ્રકારે? તો કે શાસ્ત્રથી સાચી છે. અમે શાસ્ત્ર વાંચીને બાકી કર્યું. બીજું પ્રમાણયુક્ત, એટલે અમે પ્રમાણથી નક્કી કરી, અમે નક્કી કરીને માન્યું છે. અને ત્રીજું અમે અનુભવથી માની છીએ કે પ્રતિમા હોવી જોઈએ. શાસ્ત્રમાં કહેલું છે, પ્રમાણથી કહેલું છે અને અનુભવથી કહેલું છે. એને અનુભવમાં લેવા યોગ્ય છે, ખાલી વિચારીને નહીં, પણ અનુભવમાં લેવા યોગ્ય છે. અનુભવથી સંમત કરવા જેવું છે કે જીન પ્રતિમાજીની સ્થાપનામાં જીવને લાભ છે કે નહીં, એનો અનુભવ કરીને સંમત કરવા જેવું છે. કેવી રીતે આપણને કહે છે કે તમારે કેવી રીતે નક્કી કરવું કે જીન પ્રતિમાજી હોય એ વાત સાચી છે? એ તમારે નક્કી કેવી રીતે કરવું? તો કે તમે તમારા અનુભવથી ચેક કરો કે જિનેન્દ્ર ભગવાનની મૂર્તિ હોય તો તમને લાભ છે, એ મૂર્તિ ન હોય તો તમને લાભ છે, એમ પૂછે છે. મૂર્તિ એટલે તમે દર્શન કરો તો એનાથી તમારા ભાવોમાં ભાવો વધે છે, આ આત્મકલ્યાણ કરવાના કે નથી, એમ પૂછે છે. ફરક પડે કે ભગવાનની જે મૂર્તિ છે એનું જોઈને તો આપણને એવું બને, મનમાં એવા ભાવ આવે કે મારે તમારા જેવું સ્વરૂપ જોઈએ છે. અને ન હોય તો શું થાય? તો પછી કઈ વિચાર જ ન. હા, એટલે એમ કે છે કે એવી રીતે તમે નક્કી કરો. હું કહું છું એટલે નહીં. નહીતર તો કોઈ અજ્ઞાની હોય તો કે મેં કીધું ને તો તમે નક્કી કેમ નથી કરતા? જ્ઞાની એવી રીતે નહીં કહે કે તું તારી મેળે નક્કી કર. જો અમે તને કહી છીએ, તારો અનુભવ શું કહે છે તું જો. તને ભગવાનની મૂર્તિના દર્શન થાય ત્યારે તારા અંદરમાં શું થાય છે, અને નથી અત્યારે તને મંદિરે જવાનું તો તારા અંદરમાં શું થાય છે, કયું કાર્યથી તને ધર્મમાં આગળ વધવાનું મન થાય છે, ઉત્સાહ થાય છે, એ તું ચેક કરી લે. એમ કે છે કે અનુભવ કરીને સંમત કરવા, એગ્રી કરવા જેવું. સંમત એટલે એગ્રી કરવા. ડોન્ટ એગ્રી બીકોઝ આઈ એમ સેઇંગ. તું તારા અનુભવથી ચેક કર. મને તે પદાર્થનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ. હવે પોતાની વાત કરે છે કે મને બી થોડી શંકા હતી નાનપણમાં, કે મને બી એમ હતું કે ભગવાનની મૂર્તિ ન હોય. શું? પણ મેં જ્યારે વાંચન આદિ કર્યું, સમજણ કરી, પ્રયોગ કર્યો અને મને પદાર્થનો જે રૂપે બોધ થયો તે વિષય સંબંધી મને જે અલ્પ જરાક શંકા હતી એ નીકળી ગઈ.
કેમ કે પોતે પૂર્વકર્મ તો લઈને આવેલા, એટલે પેલી વાત આવે ત્યારે શંકા પડે કે કહેનાર સાચું કયું હશે કે ક્યાંક ભૂલ્યા હશે. એટલે શું એમ કે છે કે જ્યારે કોઈ એમ કહે શું કે આ ભગવાનની મૂર્તિ હોવી જોઈએ, એ વાત સાચી છે, પણ એને પૂર્વમાં ખોટા સંસ્કાર લઈને કૃપાળુદેવ આવ્યા હતા, તો એમને પહેલા શંકા પડી કે આ માણસ ખોટું બોલતો લાગે છે, ભગવાનની મૂર્તિ તો ન હોવી જોઈએ. કેમ એમને થયું કે એમના સંસ્કાર હતા એવા, એટલે તો એમાં જૈનમાં જે સ્થાનકવાસીમાં જન્મે છે એના સંસ્કાર જ હોય છે અંદરમાં કે ભગવાનની મૂર્તિ ન હોય, એટલે એ વાત જ એને બેસે. પછી કોઈ કહે કે ભગવાનની મૂર્તિ હોય, એ વાત એને જલ્દી બેસે નહીં, કેમ કે એના સંસ્કાર છે એને કારણે એને એવું બેસતું નથી. આપણે પણ ધર્મની જે વાતો સાંભળીએ છીએ ઘણી બધી, અત્યારે બધી વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થપણું, હિતેન્દ્રીપણું, એ વાત આવી. એની પહેલા સ્વચ્છંદની વાત આવી 128માં, અને રાગ દ્વેષ કરવાથી પરિભ્રમણ થયું, એ બધી વાતો આપણે સાંભળીને અત્યારે. અને આત્મામાં સુખ છે, પર પદાર્થમાં સુખ નથી, તું ભ્રમણાથી સુખ માને, એ પણ આપણે વાત આવી. હવે એમાંથી અમુક વાત આપણને તરત જ સાંભળતા બેસી ગઈ હશે, અને ઘણી વાત બેસતી જ નહીં હોય, કેમ કે આપણા સંસ્કાર જે છે ને એ આપણે બેસવા નહીં દે એ વાત. હવે એ તો આપણે ચેક કરવું પડે કે આપણને કઈ વાત ઇમિડિયેટલી એક્સેપ્ટ થાય છે અને કઈ વાત આપણને એક્સેપ્ટ નથી થતી. સમજાય છે? વાત સામે આવે છે, એમાંથી આપણને કઈ વાત એક્સેપ્ટ થાય છે, એ તો આપણને ખબર પડી જાય ને કે આ વાત તો મને બરાબર લાગે છે. દાખલા તરીકે કોઈ એમ કે સરળતા હોવી જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, તો ઘણાને એમ લાગે કે ખોટું તો બોલવું જ જોઈએ ને, એના વગર થોડું થાય કંઈ. એવા બી લોકો હોય, ખોટું તો બોલ્યા વગર કેવી રીતે દુનિયામાં આપણે રહી શકે, એ કઈ વાત કેવી રીતે? આ બધી વાતો બરાબર નથી. ઘણા કે નહીં, આ વાત સાચી છે, ખોટું તો બોલાય જ નહીં. તો અંદરમાંથી આમ કેમ થયું કે એના સંસ્કાર છે, એટલે એને એવું થાય. જેને એ વાત સાચી લાગે અને બીજી કોઈ વાત સાચી ન લાગે, સમજાય? તો એને એમાં વર્કઆઉટ કરવું પડે, અને આ વાતમાં એને કઈ બહુ વર્કઆઉટ ન કરવું પડે, તો એ તો તરત જ ચેન્જ થઈ જાય. એ કે આપણે ખોટું જ નથી બોલવું, હવે બસ પતી ગઈ વાત. એક જ સેકન્ડમાં ડિસિઝન લઈ લે કે હવે નથી બોલવું, જવા દે. તો એને એ વાત અંદરમાં સીધી જ બેસી ગઈ, અને બીજાને એ વાતમાં બહુ સ્ટ્રગલ થાય કે ના ના આ નથી થતું, બાકી બીજું કરી લઉં, પણ આ હું નહીં કરી શકું. તો એના સંસ્કાર છે, એના જૂના ખોટું બોલવાના સંસ્કાર પડેલા હોય, ખૂબ ખોટું બોલ્યા હોય, તો એને એ વાત સેટ ન થાય તરત જ. અને જેને ઓછા સંસ્કાર હોય એના, તો એને થાય કે આ તો છોડી શકાય એવી વાત છે, આ શું આપણે શું કામ ખોટું બોલવું. એમ દરેકને અલગ અલગ સંસ્કાર હોવાથી એને અમુક વાત છે એ તરત જ બેસી જાય છે, અમુક વાત એને બેસાડવી પડે છે. એ બધી સેમ વાત ન હોય, એકને જે બેસતી હોય બીજાને ન બેસતી હોય, અને બીજાને જે બેસતી હોય આને ન બેસતી હોય. પાછું એવું છે. કેનારે સાચું કહ્યું હશે કે ક્યાંક ભૂલ્યા હશે, કેમ કે ઉથાપનારે છળ પકડ્યો છે. હવે શું, સ્થાનકવાસીએ મૂર્તિ નથી, એ તો બધા લોકો પોતાનું લોજિક આપવાના ને. એમ નહીં કે આપણા એક પાસે જ લોજિક છે, આખી દુનિયા પાસે લોજિક છે. લોજિક રીઝનિંગ. તો સ્થાનકવાસીએ એનું રીઝનિંગ આપ્યું કે કેમ મૂર્તિ ન હોય. કે ભાઈ તમે મૂર્તિનો સ્થાપના કરો તો તમારે ખોદકામ કરવું, મંદિર બનાવવું, અને મંદિર બનાવતા કેટલા ધૂળમાં જીવ છે કે નહીં, એકેન્દ્રીના શું કહે છે જૈન દર્શન, કે માટીમાં જીવ છે કે નહીં, કેટલા જીવની હિંસા થાય. અને આપણો ધર્મ શું છે
અહિંસા પરમો ધર્મ એટલે ન હોય. આ એ લોકોનું લોજિક લ્યો, કેવું સરસ છે ને લોજિક. તમે માની જાઓ એકવાર તો, છે કે નહીં? આમાં લોજિકમાં શું, આપણો ધર્મ શું છે કે અહિંસા પરમો ધર્મ. આપણે ધર્મનું નામ શું છે? એટલે હિંસા કરવી નહીં. હિંસા કરવી એટલે બીજા જીવને મારવાનો ભાવ નહીં કરવો. બરાબર છે? તો હવે 5 છે હવામાં જીવ છે, એટલે સાનક વસ્તુ કામ કરી નાખે ને, એ જીવ બચાવવા માટે છે. એટલે આ આપણે બોલીએ ને ત્યારે જીવની હિંસા થાય છે. આ બોલીએ ને ત્યારે જીવની હિંસા થાય. એટલે આ ફેસ માસ્ક કોરોનામાં જેમ છે ને એ, હા. અને પાણીમાં જીવ છે એકેન્દ્રી, એટલે પાણીના જીવ, પાણી વેસ્ટ નહીં કરો. પાણીમાં જીવ છે, પાણીમાં એટલું બધું કપડું ગયણું બાંધીને રાખે લોકો, એ સારું કરે છે, એમાં કઈ ખોટું નથી કરતા, પણ એને ધર્મ માનવું એ ખોટું છે. અગ્નિમાં જીવ છે, ફાયર એકેન્દ્રી, તો કે વેસ્ટ અગ્નિ ચાલુ રહે, ગેસ સામને આમ ચાલુ રહે ને કાંઈ આપણે ઉપયોગ ન કરતા હોય તો કેટલી બધી હિંસા થાય છે. એનું પાપ પોતાને લાગે. જે કેરલેસ હોય ને અગ્નિ ચાલતી હોય અને અહીંયા ત્યાં ભટકતા હોય, બીજા રૂમમાં વ્યા જાય, તો એને કેટલી બધી હિંસા થાય છે એકેન્દ્રી જીવની. એટલે એમ ન હોવું જોઈએ. બરાબર છે? પછી માટી જે છે ને એના કણકણમાં જીવ છે. કણકણ એટલે પાર્ટિકલ, each particle of the sand માં એકેન્દ્રી જીવ છે. તો હવે તમે બિલ્ડિંગ, મંદિરનું કન્સ્ટ્રક્શન કરો, પછી તમે મૂર્તિ મૂકો ને, એ પહેલા જ સીધું જઈને ગમે ત્યાં મૂર્તિ મૂકી આવો, તો કેટલા બધા જીવની હિંસા થાય. કરોડો અબજો જીવની રોજ હિંસા થાય મંદિર બને ત્યાં સુધી. બરાબર છે? તો આટલી હિંસા કરો તમે, કેટલું પાપ થાય આમાં. તો એ હિંસાથી કઈ ધર્મ થોડો થતો હોય, માટે એમ ના કરવું. આ લોજિક સ્થાનકવાસીએ પકડી લીધું છે. એમાં ઓછી થાય ને હિંસા, તો ખાલી 4 વોલ્સ જ છે ને, આમાં તો વધારે થાય ને, એટલે કે ઓછી કરીને અમે લેસ એમ કહીએ છે. હવે એમાં પછી ધીસ ઇઝ ધ લોજિક. એ લોકોના શાસ્ત્રમાં લોજિક છે, પણ સ્થાનકવાસી લોકોને જ ખબર નથી એના શાસ્ત્રમાં શું છે. એટલે શું કીધું એમ કે છે કે જે લોકો મૂર્તિ ન હોય એમ કહે છે, એ લોકોએ છળ પકડ્યો. છળ એટલે કપટથી કામ નથી કર્યું. ભગવાનની મૂર્તિ ન હોય એના માટે એ લોકોએ જે લોજિક વાપર્યું, એટલે છળ એટલે સામેવાળો માની જાય તરત જ. જે કપટથી કોઈ વાત કહેવામાં આવે ને તો સામેવાળો માની જાય છે. એમ સામેવાળાને મનાવવા માટે એ લોકોએ આ છળ પકડ્યો. કોનો? હિંસાનો. હિંસાનું કારણ આપી દીધું એમાં, એટલે કોઈ બોલી ન શકે સામેવાળો કે હા હા હિંસા તો કરાય જ નહીં આપણે. એટલે સામેવાળો બોલી, જૈન તો બોલી જ ન શકે, કારણ કે જૈનને હિંસાનું મેઇન છે. આમાં જૈન ધર્મમાં કોઈ પણ નાનામાં નાના જીવની હિંસા ન થવી જોઈએ. આ જૈન ધર્મનો આ મેઇન સિદ્ધાંત છે. તો એ લોકો પછી આને આર્ગ્યુમેન્ટ ન કરી શકે એના ઉપર. એનું નામ છળ પકડ્યું એને. અને આમાં આરંભ સંભારંભ થાય છે. આપણે તો આરંભને ઘટાડવાની વાત હતી, આરંભ અને પરિગ્રહ. હવે આમાં તો આરંભ થાય છે, નવું કાર્ય કર્યું તમે બનાવવાનું, પછી કેટલાય મંદિર બનશે, ગામે ગામે મંદિર બનશે, કેટલી બધી હિંસા થશે.
એમાં કેટલી હિંસા થાય છે, અને જીનેન્દ્રના માર્ગમાં તો હિંસાનો નિષેધ છે. હિંસા તો કરાય નહીં. આ જૈન દર્શનનો માર્ગ છે. હિંસા ન કરવી જોઈએ, આરમ સંભારમ ન કરવો જોઈએ. એટલે થોડી શંકા પડી, કેમ કે પોતે એ મતમાં ક્યારે આવ્યા? હવે કૃપાળુદેવને પોતાને એ જગ્યાએ શંકા પડી, આવું કીધું ત્યારે કે ભાઈ આ વાત તો સાચી છે, આમાં શું? હિંસાની વાત તો બરાબર લાગે છે. એટલે થોડી શંકા પડી એમને પણ શરૂઆતમાં, કેમ કે પોતે એ મતમાં ક્યારે આવ્યા? પોતે શું કામ એમાં જૈનમાં? કેમ કે એવી કોઈ મતિ લઈને આવેલા હોય, એવા સંસ્કાર લઈને આવ્યા છે. શું? એટલે પહેલા તો કેનાર ઉપર શંકા પડે કે આ વાત તો લોજિકથી કહે છે, એટલે આપણે પ્રતિમાન હોવું ન જોઈએ. એ એક બહુ સ્વાભાવિક પરિસ્થિતિ હોય છે. પણ એ શંકા નીકળી ગઈ અને પોતાને પદાર્થનો બોધ થયો. પછી એમને પોતાની મેરે, આપણે તો કોઈ ગુરુદેવ આપણને કહે એટલે આપણે તો શંકા પહેલેથી નીકળી ગઈ. એમને પોતાની મેળે કર્યું આ બધું. શું? અને પોતે પોતાની મેળે વાંચન કરીને, અનુભવથી તપાસીને, પ્રમાણથી તપાસીને પોતે નક્કી કર્યું કે મૂર્તિ તો હોવી જોઈએ, મૂર્તિની સ્થાપના હોવી જોઈએ. એ પ્રકારે પોતે પોતાનો પદાર્થનો બોધ થયો. એટલે એમને આત્મજ્ઞાન છે. આગળ ટાઈમ થઈ ગયો છે. वासंता बेन, सच्चे संस्कार होने के बावजूद ऐसा क्या कारण है कि गुरुदेव श्री और कृपाणुदेव दोनों स्थानकवासी संप्रदाय में जन्मे? ऐसी क्या भूल हुई? यहाँ संस्कार तो सब जीव को होते हैं, लेकिन सच्चे संस्कार जो है वो किस प्रकार के होते हैं कि पूर्व भाव में कोई नानी का, केवड़ी भगवान का, गुरुदेव को केवड़ी भगवान का योग हुआ था, और कृपाणुदेव को ज्ञानी का योग हुआ था, और ज्ञानी के योग में रहते हुए ज्ञानी के अंतर परिणमन की पहचान हुई।
और पहचान के कारण से वो संस्कार पड़ते हैं, उसको ही संस्कार कहते हैं। बाकी दूसरे प्रकार के संस्कार जो है वो भी संस्कार है, लेकिन उसको संस्कार नहीं कहते। जैसे कोई जन्म से गुस्से वाला होता है तो वो भी एक संस्कार लेकर आया है। कोई जन्म से ही शांत होता है, શાંત છોકરો હોય, નાનપણ તમે હજી ઘોડિયામાં હોય ને ખબર પડી જાય, અને એવો બીજો હોય કે આમ ખતબત કરતો જ હોય, કંઈક ને કંઈક કરતો હોય, તો હવે એને કોણે શીખડાવ્યું? હજી તો હમણાં જન્મો ભાઈ સાહેબ, એટલી વારમાં કે એને કોણે શીખડાવ્યું કે શાંત રહેવાનું, કે એકદમ એગ્રેસિવ થઈ જાય, તોફાન કરવા માંડી જાય, નાની નાની બાબતમાં ધમાલ કરી નાખે, રોવા માંડે ને, અને આને થોડી તકલીફ થાય બીજા છોકરાને તો શાંત બેઠો હોય, કાંઈ બહુ ન કરે, તો એ કેવી રીતે આવ્યું? કે એ સંસ્કાર લઈને આવ્યું. પણ એ સંસ્કારની અહીંયા વાત નથી, એ તો બધાને હોય. કોઈને ખોટું બોલવાના સંસ્કાર હોય તો ખોટું બોલ્યા જ કરે, કોઈને સાચું બોલવાના સંસ્કાર હોય તો ખોટી બોલતી વખતે એને ડંખ લાગે અંદરમાં. ખોટું બોલવા જાય ને બોલે, બોલવું પડે ત્યારે, પણ અંદરમાં એને કોઈક કે અરે શું કરસ તું, આવું કેમ કરે, એને ડંખ લાગે, એને થાય છે કોઈને એવું, તો એના સંસ્કાર છે. ખોટું બોલે ત્યારે એને તકલીફ થાય અંદરમાં, સારું કેમ આપણે બોલવું પડે છે એમ થાય એને. અને બીજાને એમ થાય કે બોલવું જ જોઈએ, સાચું તો બોલાય જ નહીં, સાચું બોલો તો આપણે નુકસાન જ થાય. તો એ એક સંસ્કાર છે. ઘણા લોભિયા હોય અને ઘણા ઉદાર હોય, જનરસ હોય, તો એ કોણે શીખડાવ્યું? ઘણા એવા લોભિયા હોય ને, નાનપણથી બધું જ વસ્તુ આમ ભેગું કરીને રાખે, વાપરે જ નહીં, કોઈને વાપરવા ન દે, પોતે વાપરે નહીં, બધું એને સેવ કરતો હોય એમ છોકરો. અને બીજો એને જે બી આપો બીજી મિનિટે ઉડાડી આવે, ફરી પાછો આવીને ઉભો રહી જાય, લાવો. તો એ કેમ એમ? તો એ બધા સંસ્કાર છે, પણ એ સંસ્કારની આ વાત ગુરુદેવમાં એ નથી સંસ્કારની વાત. અહીંયા તો સંસ્કાર એટલે જ્ઞાનીના સમાગમમાં આવીને જ્ઞાનીનું અંતર ઓળખીને એ વખતે જે સંસ્કાર પડે છે ને, એ સંસ્કાર ક્યારેય ફેલ ન થાય. એટલે એને આવતા ભાવમાં જ્ઞાની ન મળે તો એનું કામ થઈ જાય, એવા જોરદાર સંસ્કાર છે. પણ એવા સંસ્કાર પડવા છતાં બી એમને કોઈક માન્યતામાં ભૂલ કરી છે ગયા ભાવમાં, એટલે એ સ્થાનકવાસીમાં બધા જઈને છે. તો ગુરુદેવનું તો એક્ઝામ્પલ બહુ સમજવા જેવું છે કે ગુરુદેવે 2000 વર્ષ પહેલા ભૂલ કરી. ક્યારે ભૂલ કરી? 2000 years પહેલા. કારણ કે ત્યારે ત્યાં હતા ને જ્યારે, તો એ વખતે કંઈક ચર્ચા હશે, કોઈક ચર્ચા ચાલી હશે ત્યાં, તે એમને અંદરમાં એ વખતે ભૂલ થઈ ગઈ. તો એ વખતે સ્થાનકવાસી અહીંયા ચાલુ જ નહોતો થયો દુનિયામાં. એ પહેલા એમાં જન્મવા માટેનું એ કેવું કહેવાય? કારણ કે બિલીફ જે છે ને, એ બિલીફ જ્યારે એ ધર્મ ન હોય તોય થઈ શકે, અને પછી એમાંથી ધર્મ થાય છે. હા, it happen like that. You can get a belief of a particular religion even without listening to that religion. તમે એવી બિલીફ કરી નાખો એટલે તમારે પછી એમાં જન્મ થાય. હવે ભગવાનની વાણીમાં એવું હોય કે મૂર્તિ છે ભગવાનની, એનાથી ધર્મ ન થાય, એમ આવ્યું હોય. કેવી રીતે મિસ્ટેક થાય કે મૂર્તિથી ધર્મ ન થાય, મૂર્તિથી તો શુભ ભાવ થાય, બંધન થાય, એવી કઈ વાત આવી હોય તો એને કે મૂર્તિ જ ન હોવી જોઈએ, એમાંથી ઈ કાઢી નાખે, એટલે પછી આવું થઈ જાય. એટલે ભગવાનની વાણીમાં આવ્યો કે આત્મા નિત્ય છે, એટલે જે પકડી લે કે આત્મા નિત્ય કાયમ રહે. પછી ભગવાનની વાણીમાં આવે કે આત્મા અનિત્ય પણ છે, તો ઈ ન પકડે, કારણ કે બે ઓપોઝિટ છે. એટલે જે નિત્યને પકડે એ વેદાંતમાં જન્મે, અને અનિત્યને જે પકડે એ બુદ્ધમાં જન્મે,
અને નિત્ય અનિત્ય બેયને પકડે એ જૈનમાં જન્મ. હવે પોતે શું પકડે છે એના ઉપર છે. આમ છે બધું. ચંદ્રકાંત સાબા. જય જિનેન્દ્ર સાહેબજી, સાચા દેવ ગુણ શાસ્ત્ર સાથે ધર્મ પ્રાપ્તિ માટે બધા અનુકૂળ યોગો મને બહારમાં છે. અમૂલ્ય તક મળી છે અને છેલ્લા 5 વર્ષથી અંતરંગમાં પણ સુખી થવાની ભાવના પણ છે. બોધમાં આવે છે કે એક આત્મામાં મારા પણ થઈ જાય તો મોક્ષમાં રિઝર્વેશન થઈ જાય. એટલું સહેલું ધર્મ છે, છતાં મને મારા માટે મોટું આશ્ચર્ય થાય છે કે કેમ મારું કામ કરવા હું તૈયાર નથી. ખૂબ જ અકળામણ પણ થાય છે. સમજાતું નથી કે હું શું મોટી ભૂલ કરી રહ્યો છું. જે આટલો મોટો લાભ પરિભ્રમણના દુઃખોમાંથી મુક્ત થવાનો જે મને પૂર્ણ સુખી થવા માટેનો છે, એવી મારામાં યોગ્યતા હોવા છતાં હું એમાં પુરુષાર્થમાં ક્યાં ચૂકું છું? સાહેબજી, મને માર્ગદર્શન આપજો કે મને સમજાતું કેમ નથી. હું એમાં શું છે કે જે પ્રયોગ કરવો જોઈએ એ આપણે જ્યાં સુધી ચાલુ ન કરીએ, ખાલી સમજણ કરી નાખી બધી વાતની કે અમે મનુષ્ય ભવ છે, આર્યકુળ છે, નિરોગી શરીર છે, મારે પણ અંદરમાં વિચારી છે કે દુઃખી નથી થવું, મારે સુખ જોઈએ, એ બધું આપણે વિચારીએ છીએ, પણ જે પ્રયોગથી આગળ વધવું જોઈએ એ આપણે નથી કરતા. એમાં પહેલો પ્રયોગ કૃપાળુદેવે એ આપ્યો છે કે પોતાના દોષનો સ્વીકાર કરવો. તો એ કામ આપણે સાંભળી છે, થોડું ઘણું ક્યારેક કરી લઈ ભૂલથી અને પછી છોડી દઈ. એ કામને પૂરું નથી કરતા, એની પાછળ લાગતા નથી, એટલે પછી આગળ વધવાનું થાય નહીં. એટલે જે પ્રયોગમાં આવીને કાર્ય પ્રયોગને પૂરો કરશે, એ પ્રયોગ પૂરો ક્યારે થયો કહેવાય કે એ ઓનલાઈન થઈ જાય. પછી કોઈ દોષનું એક્સેપ્ટન્સ એનું ઓનલાઈન થાય. એ લેવલ જ્યારે થાય ત્યારે એ પ્રયોગ પૂરો થયો કહેવાય. એ તો પછી એનાથી આગળનો પ્રયોગ ચાલુ થાય. એટલે એ રીતે જે નથી આગળ વધતો એનું નામ જ પ્રમાદ છે. અને પ્રમાદ કરીને આ મનુષ્ય બહુ આવી રીતે પૂરો કરી દે. सुशीला जय जिनेन्द्र साहिब जी, मैं पर का कार्य पर से हो रहा है ऐसी सतत जागृति में प्रयास कर रही हूँ और अपने अंदर हो रहे राग द्वेष को भी पकड़ रही हूँ। लेकिन जब मंद राग द्वेष हो रहे हैं वो मेरी पकड़ में नहीं आ रहे हैं, तो साहिब जी मैं क्या गलती कर रही हूँ और मैं कैसे प्रयास करूँ कि मंद राग द्वेष भी पकड़ में आ जाए? साहिब जी प्लीज मार्गदर्शन दीजिए। प्रयास वो कम हो रहा है. जितना प्रयास सही हुआ उतना तो कार्य हो रहा है ना, कि पुद्गल का कार्य पुद्गल से हो रहा है, आप जैसे कहते वो कार्य आपको बराबर हो रहा है. और तीव्र कषाय जब होते हैं तो आपको बराबर पकड़ में आ जाता है, वो कार्य आपका प्रयोग बराबर हो रहा है, वैसा आप कह रहे हो. और मंद कषाय जो है उसमें आपका प्रयोग नहीं चल रहा है, तो उसका मतलब ये होता है कि जितना प्रयास करेंगे उतना कार्य होता है, और जहाँ प्रयास नहीं किया है वहाँ वो कार्य नहीं होता है. तो प्रयास बढ़ाना, उसका तो और कोई रास्ता नहीं है. We are ending today's session. Please end.